नमस्कार मित्रों, स्वागत है मेरे यूट्यूब चैनल ऑल एज हैप्पी में। પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 3 જેનો પાર્ટ નંબર 5 દરેક પાર્ટમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ। ટોટલ 1 થી 10 મોડલ પેપર જોવાના છે। 1 થી 10 મોડલ પેપરની એક સાથે પીડીએફ જો લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। જ્યારે 1 થી 10 મોડલ પેપર પૂરા થશે ત્યારે તમને આની પીડીએફ મળી જશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। ટેબલ ટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે, તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન 63। આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય? બી ઓપ્શન 60 દિવસ સુધી આપી શકાય છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરી શકે? બી ઓપ્શન રાજ્ય સરકાર। નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એટલે એક જોડકું ખોટું છે અને બીજા 3 જોડકા સાચા છે। ડી ઓપ્શન ડભોઈ કિલ્લો ચૌલાદેવી, જે જોડકું ખોટું છે એટલે આ 3 સાચા છે। રુદ્રમહાલય મૂળરાજ સોલંકી, ભદ્રનો કિલ્લો અહેમદ શાહ, કુંભારિયાના દેરા વિમલ મંત્રી। આગળનો ક્વેશ્ચન, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? સી ઓપ્શન 32.8 લાખ ચોરસ કિલોમીટર અંદાજિત। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ક્રિમિનલ પ્રોસિજર હેઠળ શું જોગવાઈ છે? 3 ઓપ્શન આપેલા છે, નીચે 4 ઓપ્શનમાં જવાબ છે। આ 3માંથી કઈ વસ્તુ લાગુ પડે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 1, 2 અને 3। શું જોગવાઈ છે? આરોપીની કબૂલાત લઈ શકાય, આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ, આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી જોઈએ। આગળનો ક્વેશ્ચન, જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાખે તો તેને આઈપીસી 1860ની કઈ કલમ લાગુ પડે છે? એ ઓપ્શન 462મી કલમ લાગુ પડે છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતના માસ્ટર ઓફ રોસ્ટર કોને કહેવામાં આવે છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને માસ્ટર ઓફ રોસ્ટર કહેવામાં આવે છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે તાજેતરમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે? સી ઓપ્શન પંકજ કુમાર સિંહની। ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે? K2 અથવા ગોડવિન ઓસ્ટિન। અને આ મિત્રો કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો 50 ક્વેશ્ચનમાંથી। મેહુલ એ બિંદુ એથી મેહુલ બિંદુ એથી 6 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે અને બિંદુ બી પર પહોંચે છે। ત્યારબાદ જમણી બાજુ વળી 4 કિલોમીટર ચાલે છે અને બિંદુ એફ સુધી પહોંચે છે। ત્યારબાદ જમણી બાજુ વળી 6 કિલોમીટર ચાલી બિંદુ સી પર પહોંચે છે। બિંદુ સીથી જમણી બાજુ વળી 8 કિલોમીટર ચાલે છે અને બિંદુ ઈ પર ઊભો રહે છે। તો કયા 3 બિંદુઓ એક સાથે સીધી રેખામાં આવશે? 11મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન CAE। કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ। વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે? શટડાઉન। નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી? રતનમહાલનો ડુંગર। નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલી છે? સાતપુડા। ભારતીય દંડ સંહિતા એ બાહ્ય પ્રાદેશિક હકુમત પણ ધરાવે છે। તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઘુમંતુ મહોત્સવ મનાવવામાં આવ્યો? બી ઓપ્શન લદ્દાખ। ભારતીય પુરાવા
ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલ સ્વીકૃતિ? એ ઓપ્શન જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય તે સાચી ઓપ્શન જવાબ રહેશે. ઝંડા ગુલણ સાથે કઈ કળા જોડાયેલી છે? ભવાઈ. શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે? ગુજરાત સાહિત્ય અકાદમી. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તુતિકોરીન તમિલનાડુમાં શરૂ કરવામાં આવ્યું હતું. 22મા નંબરનો ક્વેશ્ચન, જોડકા જોડવાના છે. 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો પડશે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે પહેલામાં બી અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર, આસામ તો દિસપુર, ગોવા તો પણજી અને ઝારખંડ તો રાંચી. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. બખેડો માત્ર ખાલી જગ્યા સ્થળે થઈ શકે. જાહેર સ્થળે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે? 7 નદીઓનો સંગમ થાય છે. ભારતની પ્રાદેશિક જળ હકુમત કેટલી છે? 12 નોટિકલ માઇલ. પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે તો તે બળાત્કારનો ગુનો ત્યારે બને છે જ્યારે પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી હોય ત્યારે. ભારત એ એક રાજ્યોનો સમૂહ છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આવું કહેવાય છે? અનુચ્છેદ 1માં. કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે જ્યારે ઉપરની એ અને બી બંને પરિસ્થિતિમાં, એટલે કે દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય, પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. હરજી લવજી દામાણીનું ઉપનામ જણાવો. સૈદા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા સભ્યોએ ભાગ લીધો હતો? 72 સભ્યોએ. 16મું વિશ્વ સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું હતું? બેઇજિંગ, ચીનમાં. આઈપીસી 1860ની 312થી 314ની કલમો હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે? ગર્ભપાત કરાવવો. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર કયા જિલ્લામાં સ્થિત છે? પંચમહાલ. કઈ નદીના કિનારે મોહમ્મદ બેગડાએ ભમરિયા કૂવાનું નિર્માણ કરાવ્યું હતું? વાત્રક. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલે શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે? ઉપરના દરેક વખતે, એટલે કે પોતાની સુલે શાંતિના હિતમાં જણાતું હોય, બીજી કોઈ રીતે માહિતી મળી હોય અથવા પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી. જાહેર નોકરના, એટલે કે રાજ્ય સેવક કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઈ આઈપીસી 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? સી ઓપ્શન 172થી 190 અંતર્ગત. પ્રિયદર્શિકા નામનું નાટક લખનાર કોણ હતા? હર્ષવર્ધન. અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું? 1902માં. મૃત્યુદંડની સજામાંથી ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. સૌપ્રથમ કમ્પ્યુટર નેટવર્ક કયું હતું?
ARPANET. તાજેતરમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ નવી ફીચર સુપર ફોલો લોન્ચ કર્યું? ટ્વિટરે. ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્ય વચ્ચે હોય છે, આ વિધાન સાચું છે. એલિફન્ટાની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે? મુંબઈ જોડે. કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે? 12 નોટિકલ માઇલ સુધી. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ગુડખર અભયારણ્ય, જામનગર. આઈપીસી 1860માં કલમ 445 શું સૂચવે છે? દિવસની ઘરફોડ ચોરી. મોટર વાહન ચલાવવાનો સૌથી ઊંચો માર્ગ કયો છે? ખારદુંગલા. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.